પિકનિક, પ્રવાસ આ એક એવી પલ છે જે પલ જિંદગીભર યાદ રહેશે. 10મા ધોરણની બોર્ડની એક્ઝામના થોડાક જ દિવસો બાકી છે, પણ એ પહેલાં અમે પિકનિક ગયા, મિત્રો જોડે પિકનિક ગયા. આ પલ એકદમ આનંદમય અને મસ્તીથી ભરપૂર પૂરી રીતે અમે બધાએ એન્જોય કરી હતી. મિત્રો, વિડીયો છેક સુધી જોજો. આ પલ તમને પણ જોઈને તમારા સ્કૂલની પિકનિકનો યાદગાર તાજી થશે. તો જોતા રહેજો છેક સુધી આ વિડીયો, અને વિડીયોની અંદર કોમેન્ટ તો કરીને જ જજો. તો શરૂઆત કરીએ છીએ અમારી આ પિકનિકની. પિકનિક હોય એટલે ડાન્સ તો હોય જ, ડાન્સ હોય એટલે આપણે તો ગુજરાતી એટલે ગરબાના તાલે તો હોય જ. આ પિકનિકમાં, આ જે સ્ટુડન્ટ પિકનિકમાં, જે સ્કૂલની પિકનિકમાં, જે ટ્યુશનની પિકનિકમાં આખી પલ એક યાદગાર રૂપે રહેશે. મિત્રો જોડે ડાન્સ, ગરબા, સાહેબો જોડે મસ્તી. આમ તો જનરલી સાહેબો બહુ સ્ટ્રિક હોય છે ટ્યુશનમાં કે સ્કૂલમાં ભણાવતી વખતે, એ પણ જરૂરી છે, પણ આ પલમાં સાહેબો પણ બની જાય છે મિત્રો. અમે ગયા પહેલાં ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા, કાગવાડ. ત્યાં અમે દર્શન કર્યા. ખૂબ વિશાળ મંદિર છે અને મા ખોડિયારના દર્શન કર્યા. તમે પણ જણાવજો. અને ત્યાંથી અમે ગીર ગયા. ગીર જઈને અમે વન્યજીવોનો નજારો લીધો. વાઘ, સિંહ, ચિત્તા અમે અમારા કેમેરામાં કેદ કરીને વિડીયોના મારફતે તમને દેખાડીએ છીએ. જો ત્યાંથી અમે નીકળી ગયા. લીલોતરી વાળું જંગલ, અને જંગલમાં રાજા અને બીજા અન્ય જીવો પણ હતા. અમે એ જીવોને નજાર્યા, જોયા, અને ઘણી મુમેન્ટ અમે કેપ્ચર કરી છે. જો તમને પણ અમે બતાવીએ છીએ. બસ આ રીતે કેપ્ચર કર્યા વન્યજીવો. બહુ સુંદર નજારો હતો. અને પછી અમે ગયા ગીર રિસોર્ટમાં. રાત્રે ત્યાંનું લોકલ નૃત્ય અમને કરીને બતાવ્યું. અમે પણ ભાગીદાર રહ્યા આ નૃત્યમાં. તો આ વિડીયોની અંદર તમે જોજો એ લોકો કઈ રીતે નૃત્ય કરે છે, જે સંસ્કૃતિ પ્રમાણે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે. એ અમે પણ આનંદ લીધો. અમે એમની જોડે પણ નૃત્ય કરવાનો પ્રયત્ન કર્યો અને ઘણો બધો આનંદ લીધો. ખૂબ જ મજા આવી. તો આ નૃત્ય તમે છેક સુધી જોજો અને કોમેન્ટ કરીને તમે જણાવજો કે કેવું લાગ્યું આ તમને સાંસ્કૃતિક નૃત્ય.
અને છેલ્લે અમે દીવના દરિયા કિનારે ગયા. ત્યાં વિશાળ દરિયો, ખૂબ વિશાળ, છેક સુધી પાણી અને દરિયાનું પાણી ખૂબ નિહાળ્યું અને એકદમ ઠંડી ઠંડી હવા અને મોજા સાથે વિશાળ દરિયાનો આનંદ લીધો. ખૂબ સુંદર દ્રશ્યો. એ દ્રશ્યો જોઈને અમે મંત્રમુગ્ધ થઈ ગયા. આ છે નેવી જહાજ, એ પણ અમે જોયું. અને પાછા અમે કિલ્લામાં ગયા. ત્યાંથી દૂરથી દરિયાનો નજારો આ વિડીયો મારફતે તમને બતાવ્યો છે. ખૂબ